નગરપાલિકામાં જન્મના દાખલાનો આ મામલો છે અને પાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। 100 રૂપિયામાં દાખલો કાઢતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। નગીન નામના કર્મચારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાલિકા તંત્ર સામે ઊભા થયા છે ગંભીર સવાલ। તો 100 રૂપિયામાં દાખલો કાઢતો હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે। એક વિડીયો સામે આવ્યો છે। तो आ वीडियो जे छे तेमां शुं चर्चा थई रही छे, बातचीत थई रही छे ए सांभळीए। सोमवार नंबर आई जाए किला और क्या दे गई लोग तो बस बस आलीन जाए ना ना वाद लो सॉरी का पकड़ो नंबर ચોક્કસ આવી જાય મારો अरे आई गया है 9 वागे તમે આવી જજો। हां तो आगे तुम आई फोन करने है શું નામ કાકા नगीन भाई બરોબર અહીં નોકરી કરી आओ હમ नगरपालिका બસ સોમવાર નંબર આવી જાય हाँ आई गया है तब जब नहीं मारी तमाई बस किला और क्या दे गई लोग तो बस बस आलीन जाए ના ના વાદ લો સॉरी का પકડો નંબર ચોક્કસ આવી જાય મારો अरे आई गया है 9 वागे તમે આવી જજો। हां तो आगे तुम आई फोन करने है શું નામ કાકા नगीन भाई બરોબર અહીં નોકરી કરી आओ તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, 100 રૂપિયામાં જન્મનો દાખલો। हाँ संजय चौक्सथी जे प्रकारे सतत बायर नगरपालिका तंत्रनो जे नामोशी थई रही है, खास कर जे प्रकारे विडियो हवे सामे आवी रह्या छे, कारण के लगभग रोजना 100 अरजदारो અહીં આવતા હોય છે ને આ સંજોગોમાં તેમની પાસેથી પહેલા તો જે પ્રકારે વિના મૂલ્યે મળતા જે જન્મના દાખલાનું જે ફોર્મ છે તેના પૈસા લેવાની બાબત આવી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો અને હવે 2 દિવસ બાદ ફરીથી વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં માત્ર 100 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે। એટલે કે ખૂબ મોટી બાબત કહી શકાય। જે આ વ્યક્તિ છે નગીન નામનો જે કર્મચારી છે તેને હાલ તો છૂટો કરી દેવામાં આવ્યો છે। જે તંત્ર છે નગરપાલિકા તંત્ર તેમના દ્વારા અને છૂટો કરીને પોતાની જવાબદારીમાંથી તેઓ દૂર થયા છે, પરંતુ જે પ્રકારે સતત આક્ષેપો થઈ રહ્યા છે કે ત્યાં લાંબી કતારો લાગી રહી છે, નાના ભૂલકાઓ સાથે બાળકો સાથે પરિવારો ત્યાં પહોંચે છે, કારણ કે બાયડ જ નહીં ખેડા મહીસાગર જિલ્લાના અનેક લોકો અહીં જન્મના પ્રમાણપત્ર માટે આવતા હોય છે, જેમને ટોકન આપી અને લગભગ તેમને 5 થી 15 દિવસ રાહ જોવી પડતી હોય છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો આ બાબતમાં 100 રૂપિયાથી લઈને 500 રૂપિયામાં આ પ્રકારનો વહીવટ કરી અને એક જ દિવસમાં જન્મનું પ્રમાણપત્ર આપવાની બાબત સામે આવી રહી છે। એટલે આ પ્રકારના વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ભ્રષ્ટાચાર નાના કર્મચારીઓ કરી રહ્યા છે અને જે ઉચ્ચ કર્મચારીઓ છે, ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ તેઓ પણ આ બાબતે જાણતા જ હોઈ શકે છે, કારણ કે લગભગ આખા મહિનાનો ગણવા જઈએ તો લાખો રૂપિયાનો વહીવટ થતો હોય છે અને આ છેલ્લા 8 થી 9 વર્ષ હા એક્શન એ લેવામાં આવી છે। જે નગીન નામનો જે શખ્સ જે કર્મચારી છે તેમનો કે જેનો વિડીયો પણ વાયરલ થયો હતો તેની સામે એને કાર્યવાહી કરવામાં આવી છે, તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ બાબત ખૂબ મોટી કહી શકાય સંધ્યા, કારણ કે જે બાબત હવે સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક અગાઉ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ ખ્યાલ હોઈ શકે છે। જે ચીફ બિલકુલ હાર્દિક, કારણ કે કર્મચારી નાનો એવો કર્મચારી કેવી રીતે આખો દાખલો કાઢી શકે? સિગ્નેચર હોય અને ઘણી બધી બાબતો હોય જે વેરીફાઈ કરવાની હોય છે એમાં। સંધ્યા ચોક્કસથી આ સમગ્ર બાબતમાં એક આખી સિન્ડિકેટ હોઈ શકે છે, નીચલા લેવલથી લઈને ઉપલા લેવલ સુધી, કે જેમાં જે પૈસા આપે છે તેનું કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે છે। આ ગરીબ ભોળી પ્રજા છે કે જેઓ પોતાની પરિવાર સાથે વહેલી સવારે 7 વાગે આવી જાય છે અને સાંજે 7 વાગ્યાથી જાય છે, એટલે 12 કલાક તેઓ રાહ જુએ છે કે અમને મારો દાખલો મળી જાય, પરંતુ તેમને 4 થી 5 ધક્કા ખાવા છતાં પણ જન્મનો દાખલો નથી મળતું। આ એક એવી વહીવટી કામગીરી છે કે જે માતા પિતા પોતાના બાળક માટે કરતા હોય છે, જે સામાન્ય બાબત કહી શકાય કે જે રૂટીનમાં આવે છે, પરંતુ આ જ બાબતમાં હવે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કહી શકાય। અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને ખબર ના હોય એ બાબતમાં ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે, અરજદારો પણ કહી રહ્યા છે અને જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે ખૂબ મોટી બાબત છે। જી હાર્દિક, આપનો આભાર। સંધ્યા જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યક્તિનું અપહરણ કરીને મરાયો છે ઢોર માર। પોરબંદરના ગરેજ ગામના શખ્સનું નાનડિયા ગામેથી અપહરણ થયું છે અને વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ કરતા હતા પઠાણી ઉઘરાણી। તો વધુ પૈસા આપવાની ના પાડતા અપહરણ કર્યું અને માર મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા છે। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીમાં શખ્સને માર મારતા દેખાયા છે વ્યાજખોરો। 5 શખ્સ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। અને મારે પૈસાની લેતી બાબતના 3 વર્ષ પહેલા વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે
આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી, તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી, તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પેલા 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું. વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે થયો અકસ્માત. રોડ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયો છે. બાઇક સવાર દંપતીને નડ્યો અકસ્માત. નેશનલ હાઈવેથી વડોદરા પ્રવેશતા રોડ પરની આ ઘટના છે. અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પણ પહોંચી છે, તો ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અકસ્માતના આ દ્રશ્યો જોઈ લો. જો કે અકસ્માત બાદ આસપાસના જે લોકો હતા, રાહદારીઓ હતા, તેઓ પણ મદદે દોડી આવ્યા હતા. ગુજરાત રાજસ્થાન સરહદ પાસે અકસ્માત થયો છે, જેમાં 3ના મોત થયા છે. અરવલ્લી નજીક ભેંસલા પાસે ગોઝારો અકસ્માત. બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક સવાર 2ના મોત થયા છે. ઇકો ચાલકનું પણ મોત થયું છે. બાઇક સવાર બાળક સહિત મહિલા પણ ગંભીર છે. તો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇકો રોડ સાઇડ ગરનાળામાં ખાબકી અને બાઇક સવાર મૃતક અને ઇજાગ્રસ્ત પરિવાર મોડાસાના મુલોજ ગામના વતની છે. તમામ ઇજાગ્રસ્તોને રાજસ્થાન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખાખરાડા ગામની સીમમાં કાર્બોસેલના કૂવામાં ચાલક સહિત લોડર ખાબકવાનો મામલો છે અને 36 કલાકની ભારે જહેમત બાદ કાર્બોસેલના કૂવામાંથી મૃતક લોડર ચાલક અજયભાઈ બોહકિયાની લાશને બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક તરવૈયા તેમજ રાજકોટ ફાયર ફાઇટર ટીમ દ્વારા લોડર ચાલકની લાશને બહાર કાઢવામાં આવી છે. ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પાસેથી સેન્ડસ્ટોન લોડર મારફતે ભરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો છે. લોડર અને ચાલક બંને કાર્બોસેલના કૂવામાં ખાબક્યા અને તંત્ર દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સુરેન્દ્રનગરના રહેણાંક મકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે. શહેરના રાધે ટેનામેન્ટમાં બનાવ બન્યો છે અને ચોરીની ઘટના ગેસ સિલિન્ડરની થઈ છે. આ ચોરી જેના સીસીટીવી સામે આવ્યા છે. બાઇક પર આવેલ એક પુરુષ અને મહિલા સહિત 2 શખ્સ ચોરી કરતા દેખાઈ રહ્યા છે. ઘરની દિવાલ કૂદીને એક શખ્સ ગેસ સિલિન્ડર ઉઠાવીને બહાર નીકળ્યો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ તરફ મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા છે. સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડિક્કીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. કડીના થોડ રોડ રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની આ ઘટના. બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડીને એક્ટિવાની ડિક્કીમાં મૂક્યા હતા અને આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડિક્કીને નિશાન બનાવીને 2 ચોર 4 લાખ રૂપિયા ઉપાડી ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બીજી તરફ કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખે હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ટેરિફ વોર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજ દર ઘટાડવાની શક્યતાને લઈને સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,04,000 ચાલી રહ્યો છે. ત્યારે તહેવારોમાં લોકોને સોનું ખરીદવું મોંઘું થઈ શકે છે. જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ 24 કેરેટના ભાવ 1,46,60 આસપાસ નવો હાઈ ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે. આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે. 65 વર્ષથી છીનવાયેલી રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ પરથી મેળવવા માટે ચળવળ શરૂ થઈ છે. ફરીથી મેળવવા માટે આ
ચળવળ ચાલી રહી છે. રાજકોટ બાર એસોસિએશનમાં 27 વકીલોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જોકે તેમાં કેટલાક સિનિયર વકીલોની અવગણનાના કારણે વિવાદ ઉઠ્યો છે. આ મામલે પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુ અનુસાર સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળવાથી સ્થાનિક લોકો અને વકીલોને મોટો ફાયદો થશે. તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવાઈ ચૂકી છે અને જેથી હવે સૌરાષ્ટ્રને પણ આ સુવિધા મળે તેવી આશા છે. સૌરાષ્ટ્રને જો સર્કિટ બેન્ચ આપવામાં આવે તો બેનિફિટ એ થાય, આમ ઉના, લ્યો અને કચ્છ, તો આ બધા લોકોને આ મેટરનો છે એ ન્યાયિક નિર્ણય આવી શકે, દોડાદોડી ઘટી શકે, એક્સપેન્સ ઘટી શકે, આર્થિક, શારીરિક, માનસિક બધા જ પ્રકારે છે એ જે સમસ્યાઓ સૌરાષ્ટ્રની જનતાને થઈ છે એનું નિરાકરણ આવી શકે. જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એકજૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ. વર્ષો પહેલા અને આ વર્ષોથી લડત ચાલુ છે હાઈકોર્ટ બેન્ચ માટે. અને જૂની કોર્ટમાં તમે જોયું હશે કે આપણે એ રોડનું નામ પણ હાઈકોર્ટ રોડ રાખ્યું હતું, બરાબર છે. તો હાઈકોર્ટ રોડ રાખ્યું હતું અને હાઈકોર્ટ જરૂરી બેન્ચ જરૂરી છે જ. સૌરાષ્ટ્રની અંદર કામ એટલું બધું છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે આમ જુઓ તો ગુજરાતની અંદર 60%, 100% હોય, એમાં 60% સૌરાષ્ટ્રનું કામ છે. પોરબંદર છે, કચ્છ છે, આ દૂર દૂરથી આવતા હોય એટલે આપણને એમ થાય કે આપણું આ મેઇન કેન્દ્ર સ્થાન છે અને આપણને નજીક થાય. એટલા માટે મારી દ્રષ્ટિએ તો એ બધું એક સાઈડમાં મૂકી અને રાજકોટ બેન્ચ જરૂરી છે. અમદાવાદના મણિનગરમાં આવેલી એજ્યુ નોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરાઈ છે. ડીઓ કચેરી દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણમાં અનેક ખામીઓ સામે આવી છે. વેકેશન દરમિયાન શાળામાં જેઈઈ અને નીટના ક્લાસ ચલાવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું અને શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક હોવાનું નિરીક્ષણમાં ખુલ્યું છે. શાળાએ મંજૂરી વખતે દર્શાવેલ મેદાન પાછળની બદલી નાખવામાં આવ્યું છે અને હાલમાં જ મેદાન દર્શાવાયું હતું તે શાળા સાથે સંલગ્ન ન હોવાનું તપાસમાં ખુલ્યું છે. શાળા પાસે ખુલાસો માંગવા છતાં પણ શાળાએ જવાબ રજૂ ન કરતા માન્યતા રદ કરવા માટે ભલામણ કરવામાં આવશે. એજ્યુનોવા સ્કૂલ મણિનગર વિસ્તારમાં છે. તેમાં એ ઘણા સમયથી એક પ્રશ્ન અમારા તપાસમાં પણ હતો ને જેને અમે તપાસ રિપોર્ટમાં મળ્યો કે એક તો એ કોચિંગ નીટ અને જેડબલઈની ફીસ લઈને અને શાળા કક્ષાએ જ કોચિંગ ક્લાસીસ ચલાવવામાં આવે છે આફ્ટરનૂન શાળા સમય બાદ. એ ઉપરાંત એફઆરસીના જે ઓર્ડર છે એને પણ બહાર કોઈ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવતા નથી, જેથી કરીને વાલીઓ દ્વારા પણ વારંવાર આ બાબતે રજૂઆત કરેલી. જે જોતાં અમે તપાસ આપી. તપાસમાં કેમિસ્ટ્રી લેબ પણ અમને ભયજનક જોવા મળી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર પણ શાળા પાસે નહોતું. ભાવનગરના કાળા તળાવમાં વૃદ્ધને માર્યો ઢોર માર. અર્જણભાઈ દિયોરા પર લાકડી વડે હુમલો કરાયો છે. નદીમાંથી માટી ભરવા જતા હુમલો કર્યો છે. અભદ્ર ભાષા બોલી લાકડીના ફટકા માર્યા છે. નાથાભાઈ ઉલ્વા, રાજુભાઈ ઉલ્વા સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે રાજુભાઈ ઉલ્વાની ધરપકડ પણ કરી છે. તો ભાવનગરમાં ખેડૂત પર હુમલાનો મામલો અને સુરતમાં પાટીદારોમાં ફેલાયો છે ભારે રોષ. કાળા તળાવ ગામે ખેડૂત પર કર્યો હતો હુમલો. સુરતમાં પાટીદારોની સંકલન બેઠક મળી. 100 કારના કાફલા સાથે કાળા તળાવ જશે. અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો. સુરતના કાળા તળાવ ગામમાં સુરતના કતાર ગામમાં 2000 પાટીદારોની બેઠક પણ યોજાઈ અને બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા. પાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી 1 થી 2 બોરી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા, કુહાડી વડે બેફામ રીતે જેવી રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે. આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે. આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં. કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી, સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે. એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય, ટપકતી જ રહી જશે.
અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકાર सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में रेनफॉल की संभावना है। जो आपका डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना है। ओके वो डेली के लिए नहीं होता है, वो वीक के लिए होता है। ठीक है मैडम, एक्सटेंडेड रेंज फोरकास्ट जो होता है वीक। तो वरसादने लईने हवामान विभागनी आगाही